કે વેપારીના કિસ્સાની અંદર એમ પૂછવામાં આવે કે તમે સ્ટોક છે એનું વેલ્યુએશન કઈ રીતે કરો છો. હવે એક ડોક્ટરના કિસ્સામાં પૂછવામાં આવ્યું. ઓકે. હવે ડોક્ટર પાસે સ્ટોક શું હોય? યસ. પણ એનું કારણ એ હતું કે પેલી પ્રશ્નોત્તરી જે રીતે બનાવી હતી એ એમને મૂકી દીધી. એટલે ડોક્ટર પાછો જવાબ આપે કે મારી પાસે સ્ટોક નથી એટલે આવો પ્રશ્ન આવતો નથી. આપણે ડિમાન્ડ આવી ગઈ પછી અપીલમાં જવું પડે છે, એ ફરજિયાત છે. તો પ્રથમ અપીલ, જ્યારે પ્રથમ અપીલ કરવાની થાય છે ત્યારે કયા અધિકારી સમક્ષ થાય છે, કેટલા દિવસમાં કરવી પડે છે, એનું ચલણ કેવું કઈ ભરવાનું હોય છે? એની એમાઉન્ટ ઉપર અપીલ ફી ભરવાની હોય છે. ઓકે. જે 250, 500 અને 1000 3 સ્લેબ છે. ઓકે. ભૂલ થઈ હોય કોઈ વાર કે તમે 30 દિવસથી પણ મોડી અપીલ દાખલ કરો છો, શક્ય છે. તો એને માટે તમારે કારણ હોવું જોઈએ, વ્યાજબી કારણ જે તમારે દર્શાવવું જોઈએ અને એમ કેવું જોઈએ કે આ કારણોસર હું અપીલ દાખલ કરવામાં મોડો પડ્યો છું. આપણે આ જે સ્ટેની એપ્લિકેશન છે એ અપીલ આપણે કરી છે અને આપણે ફોર એક્ઝામ્પલ કોન્ડોનેશન આપણે ડ્યુ ટુ ડીલે છે તો એ એપ્લિકેશન અને સ્ટેની બધી સાથે જ કરવાની હોય છે, કઈ રીતે? બહુ નાની ડિમાન્ડ હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આમાં સ્ટે શા માટે. યસ. બીજું વ્યાજ તો ચડે છે એ યાદ રાખો. ઓકે. એટલે સ્ટે આપણે એપ્લિકેશન કરી છે છતાં આપણું એટલે વ્યાજ તો 99% જેટલી રકમનું સ્ટે આપવામાં આવ્યો છે. આ બનેલા કિસ્સાઓ કે ઘણી વખત રકમ મોટી હોય તો પણ અપીલમાં ન જવાની સલાહ આપે છે. કારણ એ સપોઝ જો એસેસિંગ ઓફિસરે જે ઉમેરો કર્યો હોય એને એમ લાગે કે આટલો જ કર્યો છે તો એ વધારી શકે. ઓકે. Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is વાતો with Maulik. વાતો with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે સાહેબ આપણે ત્યાં પધારેલ છે, તમે તેને ઓળખો છો. સાહેબ 45 કે તેથી વધુ વર્ષનો સીએ તરીકેનો અનુભવ ધરાવે છે અને આજનો આપણો જે એપિસોડ છે તે અપીલ અને પ્રોસિક્યુશન. સાહેબ 45 કે તેથી વધુ વર્ષથી તેની સાથે પણ જોડાયેલ છે. તો સાહેબના બહોળા અનુભવમાંથી આજે આપણે ઇન્કમટેક્સ અપીલ અને ઇન્કમટેક્સ અપીલની આખી પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ સાહેબ પાસેથી સમજવાની છે. તો વેલકમ બકુલ સર. થેન્ક યુ મૌલિક, મને ખૂબ આનંદ થયો ફરી પાછો અહીં જ વાતો વિથ મૌલિકમાં આવવાથી મારો આનંદ વધે છે. હું કહું તો ચાલે. થેન્ક યુ સર. આજના પોડકાસ્ટમાં આપણે ખાસ અપીલ અને પ્રોસિક્યુશન સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે, જે રીતે આપણે વાત થઈ મુજબ. સાહેબ તમને પ્રથમ ક્વેશ્ચન ત્યાંથી જ કરું છું કે અપીલ શા માટે? જે વખતે આપણું ઇન્કમટેક્સ રિટર્ન છે જ્યારે પ્રોસેસ થતું હોય તે જ વખતે કેમ પ્રોપર પ્રોસેસ નથી થઈ જતું? બહુ મહત્વનો પ્રશ્ન છે. આપણા ઇન્કમટેક્સનું સ્લોગન છે દંડ મૂલો અર્થ. દંડ છે એ જ અર્થનું મૂળ છે. એટલે ઘણા અધિકારીઓ એને બહુ ખરાબ રીતે મૂલવે છે કે દંડ તો થવો જ જોઈએ. હકીકત એ છે કે તમારે સારું વ્યવસ્થા તંત્ર જોતું હોય, એક સભ્ય સમાજમાં જીવવું હોય તો એને માટે કરવો જે ખર્ચ પડતો હોય છે એનું કોઈક સંસાધન હોવું જોઈએ જે આપણે કરવેરા દ્વારા ચૂકવીએ છીએ. એટલે એની એક પ્રાઇસ ચૂકવીએ. પણ પ્રાઇસ વ્યાજબી હોવી જોઈએ એટલું પણ માનશો ને. એટલે સ્વાભાવિક છે કે કરવેરાનું સંચાલન પણ વ્યાજબી રીતે થવું જોઈએ. હવે ગ્રાસરૂટ લેવલ ઉપર આપણે જોઈએ. રિટર્ન ભરાયા પછી આ બધું જ કાર્ય એસેસમેન્ટ અધિકારીઓ દ્વારા થતું હોય છે. ગ્રાસરૂટ લેવલ ઉપરનો જે આકારણી અધિકારી, આપણે જેને ઇન્કમટેક્સ ઓફિસર કહીએ છીએ, એસેસિંગ ઓફિસર કહીએ છીએ, એના ઉપર બહુ મોટો બોજો છે. એને ઘણા બધા કામ કરવા પડતા હોય, ઓફિસ રૂટીન પણ સંભાળવું પડતું હોય, સાથે સાથે રિપોર્ટિંગ કરવું પડતું હોય. એના ઉપર અમુક કલેક્શન કરવાનું ટાર્ગેટ પણ આપવામાં આવ્યું હોય. ઘણી વખત સર્વે, સર્ચ, સીઝર આવી બધી કામગીરીમાં પણ જોડાવવું પડતું હોય. અને પાછું ઇન્કમટેક્સ એક્ટની નીચે જોગવાઈ છે
કે અમુક એસેસમેન્ટ અમુક સમયમાં થઈ જવું જોઈએ. એટલે એની પાસે જે સમય હોય છે એ મર્યાદામાં એને જે કામ કરવાનું હોય એમાં ઘણી વખત પૂરતો ટાઈમ નથી રહેતો. એટલે એક કારણ અપૂરતો સમય, બીજું કારણ એના ઉપર પ્રેશર, ત્રીજું કારણ એ હજી સમજી શકે એને માટે જે વિગતો મેળવવાની હોય એ બધી એને ન મળી. એટલે એ બધાની અંદરના સમયમાં ઉતાવળીયો નિર્ણય પણ લેવાય. ક્યારેક સત્તાને માટે મમત્વ હોય એ પણ અસર કરે, અને આ બધામાં ક્યારેક આર્બિટ્રરી નિર્ણય લેવાઈ જાય. હવે એ નિર્ણયને એઝ ઇટ ઇઝ જો એન્ફોર્સ કરી દેવામાં આવે તો ઘણી મોટી તકલીફ થઈ શકે, પ્રજાકીય જીવન પણ બગડે. એટલે એક વ્યવસ્થા તમામ કરવેરાના કાયદાઓની અંદર રાખવી જોઈએ કે અધિકારીનો નિર્ણય છે એ ફરવાને પાત્ર હોવો જોઈએ અને એને માટે યોગ્ય મશીનરી ગોઠવવી જોઈએ. એટલે અપીલ છે એ કાયદા નીચે ગોઠવાયેલી એવી વ્યવસ્થા છે. ઇન્કમટેક્સની અંદર જો જોવા બેસીએ તો ઇન્કમટેક્સમાં એસેસમેન્ટ પછી પેલી અપીલ કમિશનર અપીલ પાસે થાય, એમાં પણ અસંતોષ હોય તો બીજી અપીલ ટ્રિબ્યુનલમાં જાય, ત્યાર પછી હાઈકોર્ટ અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટ આવે. આ રીતની એક વ્યવસ્થા ગોઠવાયેલી છે. જો કરવેરા ચૂકવવા પ્રજાની જવાબદારી છે તો અપીલ મિકેનિઝમ છે એ યોગ્ય મૂલવણી થાય, યોગ્ય રીતે ન્યાય મળે એને માટેનું યોગ્ય વ્યવસ્થા તંત્ર છે. એ ડિપાર્ટમેન્ટની કરદાતા ઉપરની મહેરબાની નથી, એ વ્યાજબી હક છે અને એ મળવો જોઈએ. તો સાહેબ તમને નેક્સ્ટ ક્વેશ્ચન એ જ કરું છું કે તો પછી આપણે આકારણી તમે કીધું તો એ આકારણી કઈ રીતે થાય છે અસેસમેન્ટ? સૌથી પહેલું પગથિયું રિટર્ન ભરવાનું. હવે તો ઈ ફાઇલિંગ ઓફ રિટર્ન આવ્યું એટલે રિટર્ન કમ્પ્યુટરના સોફ્ટવેરમાં જ ભરવો પડે. કોઈ ડિપાર્ટમેન્ટે બનાવેલો એનું ઈ પોર્ટલ ઉપર જે હોય એ સોફ્ટવેર વાપરે, કોઈ સ્પેશિયલાઇઝ્ડ સોફ્ટવેર વાપરે, બંનેનું પરિણામ એક જ હોય છે એટલે એ ભરવામાં આવે. ત્યાર પછી મોટાભાગના કિસ્સાની અંદર રિટર્ન જેમ ભર્યું છે એમ એઝ ઇટ ઇઝ યથાતથ સ્વીકારી લેવામાં આવે, જેને પોપ્યુલરલી આપણે સમરી એસેસમેન્ટ કહીએ છીએ. એમાં નાના મોટા જે એપેરન્ટ ભૂલો હોય એને કારણે સુધારાઓ પણ થાય, ક્યારેક એને કારણે એ રીતે એસેસમેન્ટ પણ થાય. બીજું એક કારણ એવું હોય કે ક્યારેક ડિપાર્ટમેન્ટને એટલે અમુક ટકા કિસ્સાઓ પસંદ કરવામાં આવે કે તમે જે રિટર્ન ભર્યું છે એને યોગ્ય પુરાવાઓ સાથે તપાસ કરી અને અધિકારી યોગ્ય નિર્ણય લે, જેને આપણે સ્ક્રુટિની એસેસમેન્ટ કહીએ છીએ. એ ક્યારેક 0.5%, ક્યારેક 5% જેટલા કિસ્સામાં 200, 300, 400માં એક કેસ એવો પસંદ કરવામાં આવે અને એવી રીતે એસેસમેન્ટ ચાલુ છે. હવે એ એસેસમેન્ટ વખતે કઈ જગ્યાએ પીટફોલ આવે પેલા સમરી એસેસમેન્ટ વિચાર. આખરે તમે જે ડેટા આપો છો એ સોફ્ટવેરના યોગ્ય ખાનાની અંદર વિગતો ભરીને આપો છો. હવે ઘણી વખત તમારે ઘણી બધી વસ્તુની પસંદગી કરવી પડે. એ તમને પેલો ક્વેશ્ચન પૂછે કે તમારે અહીંયા ટીક કરવું છે, આ જગ્યાએ કરવું છે કે ત્રીજી જગ્યાએ કરવું. એમાં ખોટી જગ્યાએ ટીક થઈ ગયું તો સ્વાભાવિક છે કે એ જે ઓપ્શન્સ આપ્યા છે પોપઅપ અથવા તો પોપ ડાઉન ઓપ્શન, એને કારણે એસેસમેન્ટમાં ફેર પડી શકે. એ એસએસસી એ ખુદે ભરેલા છે, પણ ક્યારેક સમજણ આપણી પોતાની અલગ હોય
અથવા તો ક્યારેક પૂરતું સમજાણું ન હોય Yes. ટેકનિકલ બાબતો, આવા બધા કારણોસર ખોટું રેડિયો બટન દેવાઈ જાય અને એના ઉપર અસર પડે. તો એને માટે જરૂર પડે સુધારા થવા જોઈએ. Yes. હકીકત જુદી હોય તો એને માટે સુધારા થવા જોઈએ. એટલે એને માટે પણ અપીલ છે. બીજું, મેં આગળ જણાવ્યું તે પ્રમાણે ડિપાર્ટમેન્ટ તમને સ્ક્રુટિની માટે પસંદ કરે એટલે સૌથી પહેલા સ્ક્રુટિનીથી ડરવાની જરૂર નથી. એ આપણા તમામ શ્રોતાગણને હું કહી Yes, શકું એમ છું. એ શું છે કે ડિપાર્ટમેન્ટ તમારી પાસે ઈચ્છે છે કે તમે જે કહેવા માંગો છો કે આ વસ્તુ બાદ મળવા પાત્ર છે, તો એને માટેનો પુરાવો રજૂ કરો જે અમારે જોવો છે. એ મારી દ્રષ્ટિએ યોગ્ય હક કહેવાય. હવે આપણને એ પ્રશ્નોત્તરી કોઈ મોકલે, ક્વેશ્ચન, અને આપણે એનો જવાબ આપીએ. એ જવાબ આપવાની અંદર એને એમ લાગે કે હજી વધારે પૂછવું છે તો બીજી મોકલે, ત્રીજી મોકલે. મોટે ભાગે આ જે પ્રશ્નોત્તરી હોય ને, પ્રથમ શરૂઆતની પ્રશ્નોત્તરી, એ તૈયાર હોય, રેડીમેડ એની પાસે પડી હોય, એટલે મોકલી આપે. બહુ મજાની વાત એમ કહું કે વેપારીના કિસ્સાની અંદર એમ પૂછવામાં આવે કે તમે સ્ટોક છે એનું વેલ્યુએશન કઈ રીતે કરો છો. હવે એક ડોક્ટરના કિસ્સામાં પૂછવામાં આવ્યું. ઓકે. હવે ડોક્ટર પાસે સ્ટોક શું હોય? પણ એનું કારણ એ હતું કે પેલી પ્રશ્નોત્તરી જે રીતે બનાવી હતી એ એમને મૂકી દીધી. એટલે ડોક્ટર પાછો જવાબ આપે કે મારી પાસે સ્ટોક નથી એટલે આવો પ્રશ્ન આવતો નથી. આ એક રમૂજી બાબત છે, પણ આવું થાય છે. એટલે પ્રશ્નોત્તરીમાં ઘણી વખત અનનેસેસરી પ્રશ્નો પૂછાતા હોય અથવા ઇરેલેવન્ટ પ્રશ્નો પૂછાઈ જાય, બની શકે. પછી તમે જે ખુલાસા રજૂ કર્યા હોય એ ઘણી વખત અધિકારીને માન્ય હોય ને ઘણી વખત ન પણ હોય. એટલે એને કારણે પણ વિચારભેદને કારણે નાનું મોટું એડિશન આવી શકે. ઘણી વખત એવું બને કે પોર્ટલ ઉપર નોટિસ મૂકી છે પણ કરદાતા એ વાંચી નથી, એટલે એ જવાબ આપતો નથી. તો ઇન્કમટેક્સ ઓફિસર છે એને એની પાસે જે અવેલેબલ સાધનો છે, એની અવેલેબલ ઇન્ફોર્મેશન છે. હવે તો ગવર્મેન્ટ પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ છે એટલે ઘણા રસ્તે એને ઇન્ફોર્મેશન મળે. એ બધાની યોગ્ય મૂલવણી કરી અને બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ કરે અને પછી છેલ્લે કરદાતાને ખબર પડે છે કે ઓ મોટી જવાબદારી આવી. એટલે આ બધા જ નિર્ણયો અપીલને પાત્ર છે. એવા તો બીજા ઘણા બધા હુકમો છે કે જે અપીલને પાત્ર છે. ક્યારેક નોટિસનો જવાબ ન આપવા માટે દંડ કર્યો છે, ક્યારેક તમે માહિતી મોડી આપવા માટે દંડ કર્યો છે, ક્યાંક સર્વે થયું છે, ક્યાંક સર્ચ એન્ડ સીઝરનું ઓપરેશન થયું છે, ક્યાંક રિકવરીની અંદર તકલીફ થઈ છે. આ બધા માટે જે હુકમો કરવામાં આવતા હોય એની સામે અપીલ થઈ શકે છે. ક્યારેક 2-4 વર્ષ પછી એમ લાગે કે આ કરદાતા એ કાં રિટર્ન નથી ભર્યું અથવા રિટર્ન ભર્યું છે એ યોગ્ય નથી ભર્યું, તો એ માટે રીએસેસમેન્ટના પણ પ્રોસિડિંગ્સ થાય. ફરી પાછું રિટર્ન ભરાય, ફરી પાછી આ જ પ્રોસેસ ચાલુ થાય અને એની સામે પણ તમે અપીલ કરી શકો. એટલે એવા ઘણા હુકમો છે કે જેની સામે અપીલ કરવી જરૂરી બને છે. ઓકે સાહેબ, તો આપણે ડિમાન્ડ આવી ગઈ પછી અપીલમાં જવું પડે છે, એ ફરજિયાત છે. તો પ્રથમ અપીલ, જ્યારે પ્રથમ અપીલ કરવાની થાય છે ત્યારે કયા અધિકારી સમક્ષ થાય છે, કેટલા દિવસમાં કરવી પડે છે, એનું ચલણ કેવું કઈ ભરવાનું હોય છે? પ્રથમ અપીલ છે એ કમિશનર અપીલ પાસે થાય છે. ઓકે. ગવર્મેન્ટ પાસે કમિશનરોની સંખ્યા અપીલ માટે પૂરતી ન હતી, એને કારણે ભરાવો પણ થતો હતો. એટલે હવે એડિશનલ કમિશનર અપીલ અથવા તો જોઈન્ટ કમિશનર અપીલની પોસ્ટ પણ ઊભી કરી. ઓકે. અને ઘણા અધિકારીઓને એ પણ કહ્યું અને એડમિનિસ્ટ્રેટિવ નિર્ણય લેવામાં આવે છે કે આ જોઈન્ટ કમિશનર કે કમિશનર અપીલ પાસે અપીલ મોકલવી. હવે બીજી વસ્તુ સમજીએ, જેમ રિટર્ન આપણે ઈ ફાઇલ થાય છે એમ પેલી અપીલ જે છે સીઆઈટી અપીલ પાસે આપણે જો કહીએ એ અપીલ પણ
ઈ ફાઇલ જ કરવાની હોય છે. ઓકે એને માટે ફોર્મ નંબર 35 પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. ઓકે એમાં ભરવાનું, વિગતો ભરવાની. હવે કોઈ પણ અપીલ કરાતી હોય તો તમે કોઈ હુકમની સામે વાંધો છે માટે અપીલ યસ છો, એટલે એ હુકમની નકલ તમારે બીડવી ફરજિયાત છે. ઓકે અને જણાવવું પણ પડે છે કે આ હુકમ સામે હું અપીલ કરું છું. આ પહેલો રસ. યસ બીજું, એમાં તમારે કેસની ટૂંકમાં ફેક્ટ્સ કહેવાની હોય. પછી તમે કયા મુદ્દા ઉપર અપીલ લડવા માંગો છો, જેને આપણે ગ્રાઉન્ડ્સ ઓફ અપીલ કહીએ, યસ એ તમારે બતાવવાના હોય છે. અને પછી એ જ ગ્રાઉન્ડ્સ ઉપર ચુકાદો આપવામાં આવે. પછી તમે શું રિલીફ માંગો છો એ તમારે કહેવાનું હોય. હવે અપીલ છે ને એ મફત મળતી સગવડતા નથી. ઓકે એટલે ઇન્કમટેક્સ ઓફિસરે તમારી આવકની જે આકારણી કરી હોય, ઓકે જેને આપણે ટૂંકમાં એસએસડી ઇન્કમ કહી હોય, એની એમાઉન્ટ ઉપર અપીલ ફી ભરવાની હોય છે, ઓકે જે 250, 500 અને 1000 3 સ્લેબ છે. ઓકે એટલે મેક્સિમમ 1000 રૂપિયા સુધી તમારે અપીલની ફી ભરવાની હોય છે. ઓકે એ ફી તમારે ચલણના સ્વરૂપમાં ભરવાની હોય છે. જે ચલણ ભરી એ જે બેંકમાં ભર્યું છે તે બેંકનો કોડ, જેને BSR કોડ કહેવામાં આવે છે, અને એનો ચલણ આઈડેન્ટિફિકેશન નંબર, જેને CIN અમે ટૂંકમાં કહીએ છીએ, એ નંબર ટાંકવાનો હોય છે. અને એ ચલણની કોપી પણ સાથે બીડવાની હોય છે. એટલે પહેલી અપીલ કરતી વખતે તમારે ફોર્મ નંબર 35, ફેક્ટ્સ ઓફ ધ કેસ, ગ્રાઉન્ડ્સ ઓફ ધ અપીલ, રિલીફ જે માગો છો યસ એ સાથે 1,250 થી 1,000 રૂપિયા સુધીનું ચલણ, અને જે ઓર્ડર ઉપર તમે અપીલ કરો છો એ બધી વસ્તુ તમારે અપલોડ કરવાની હોય છે. ઓકે તમે જેવું અપલોડ કરો ને એટલે તમને પહોંચ આવી જાય. ફોર્મ નંબર 35 પ્રિસ્ક્રાઇબ કરેલું છે, તે તમારા વેબસાઇટની અંદર તમારે ઓનલાઈન ભરવાનું હોય છે. હવે તો એવા ઘણા સોફ્ટવેર આવે છે કે તમે સૌથી પહેલા ઓફલાઈન તૈયાર કરો, ઓકે અને એ ફોર્મ છે એ ઓનલાઈનમાં જઈ અને સીધું ભરાઈ જાય. ઓકે કોપી પેસ્ટ આપણે જે કહીએ હા, છીએ અને એ ટાઈપનું કામ થઈ જાય છે. ખોટું નથી, જેથી તમે પહેલા શાંતિથી બધું વિચાર કરીને આ બધું કરી શકો. અને પછી એ અપલોડ થતું હોય છે. એ અપલોડ થાય એટલે તમને પહોંચ આપવામાં આવે છે. એ જ ક્ષણે આવે છે આ પહોંચ છે, અને તમે જે ફોર્મ અપલોડ કર્યું છે તે તમારે ડાઉનલોડ કરવાનું હોય છે. ઓકે આ ફોર્મ અપલોડ પાછું કોઈની સહીથી તો કરી શકાતું નથી. એટલે જેમ ઇન્કમટેક્સ રિટર્નમાં બને છે એવી જ રીતે જે કરદાતા અપીલ કરે છે એને પોતાનું કાં ડિજિટલ સિગ્નેચર, કાં ઓલા નેટ બેન્કિંગની મેથડ, અથવા તો મોસ્ટ પોપ્યુલર આપણે જે કહીએ કે આધાર કાર્ડ જે રજીસ્ટર થયું છે એમ, ત્યાંથી એક OTP આવે, યસ વન ટાઈમનો સિંગલ પાસવર્ડ આવે. એટલે આધાર છે એની સિગ્નેચર તમારી અપીલની સિગ્નેચરમાં ચોંટાડી દેવામાં આવે છે. ઓકે એ રીતે આ અપીલ દાખલ થાય છે. ઓકે અને પછી તમારે ડાઉનલોડ કરવાના અને રાહ જોવાની કે ક્યારે નોટિસ આવે. ઓકે આ નોટિસો પણ મોટે ભાગે તમારી ઈ પોર્ટલની અંદર જ દેખાડવામાં આવે છે. ઓકે એટલે વખતો વખત કરદાતાએ જોઈ લેવું જોઈએ. સાહેબ, હવે ફોર એક્ઝામ્પલ કોઈ ડિમાન્ડ આવેલી છે, તો ફર્સ્ટ અપીલનો ટાઈમ પીરિયડ કેટલો હોય છે કે આટલા ટાઈમ પીરિયડમાં તો આપણે કરી જ દેવી પડે? પ્રથમ અપીલને માટે ઇન્કમટેક્સ એક્ટની જોગવાઈ એવી છે કે ઓર્ડર મળ્યાના 30 દિવસમાં. ઓકે એટલે અગત્યનો પ્રશ્ન એ થાય
કે ઓર્ડર તમને મળ્યો ક્યારે એ તારીખ ગણવાની. યસ. ઘણી વખત તમને ફિઝિકલ ડિલિવરી આપવામાં આવી હોય તો સ્વાભાવિક છે કે ફિઝિકલ ડિલિવરી, ઈમેલથી આપવામાં આવી હોય તો ઈમેલથી મળેલી ડિલિવરી. આ બધી તારીખો અગત્યની બને છે. હવે 30 દિવસ એટલે 30 જ દિવસ. ઓકે. અત્યારે માર્ચ મહિનો, તો માર્ચની 31મી તારીખ છે. 31 દિવસોનો મહિનો. યસ. એટલે સપોઝ કે તમને આજે 1 માર્ચે એક ઓર્ડર મળે છે, તો 1 માર્ચના 30 દિવસ ક્યારે પૂરા થાય? 31 માર્ચે પૂરા થાય, નહીં કે 1 એપ્રિલે. યસ. પણ જો એપ્રિલની 1 તારીખે ઓર્ડર મળ્યો હોય તો મેની 1 તારીખ પાછી થઈ શકે, કારણ કે એપ્રિલ 30નો મહિનો. યસ. એટલે આ 30 દિવસ સમજવાનું છે, એક મહિનો ન સમજાય એ બહુ અગત્યનું. ભૂલ થઈ હોય કોઈ વાર કે તમે 30 દિવસથી પણ મોડી અપીલ દાખલ કરો છો, શક્ય છે, તો એને માટે તમારે કારણ હોવું જોઈએ, વ્યાજબી કારણ જે તમારે દર્શાવવું જોઈએ, અને એમ કહેવું જોઈએ કે આ કારણોસર હું અપીલ દાખલ કરવામાં મોડો પડ્યો છું. એને માટે એક સેપરેટ એપ્લિકેશન કરવી જોઈએ. ઓકે. જેને એપ્લિકેશન ફોર ધ કન્ડોનેશન ઓફ ડિલે અમે કહીએ છીએ. એ કરવામાં આવે, સાથે એને સપોર્ટ કરતી એક એફિડેવિટ પણ મેળવી જોઈએ, અને એક પછી ઓફિસર તમારી પાસે, એટલે એપેલેટ કમિશનર તમારી પાસે પુરાવા પણ માંગી શકે. મારો પોતાનો અનુભવ એવો છે કે જો વ્યાજબી કારણ હોય તો ડિપાર્ટમેન્ટ ડિલે, નાનકડો ડિલે હોય તો કોન્ડોમ કરી જ દે છે. ઓકે. મોટો ડિલે હોય તો ઘણી વખત મુશ્કેલી થઈ શકે છે. ઓકે. મોટે ભાગે એક સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આપણે ટાંકવામાં આવે છે, એ કાતીજી એન્ડ સન્સની મેટરમાં સુપ્રીમ કોર્ટે ઘણા વર્ષો પહેલા આપ્યો છે. એમાં એણે એટલું સ્પષ્ટ કહ્યું છે કે ડિલે કન્ડોમ કરવાથી શું થાય છે એ જુઓ. રેવન્યુને નુકસાન નથી, કારણ કે કાયદો કરવેરા લેવા માટે છે, નહીં કે દંડ લેવા માટે. યસ. એ તમે કાયદાનો ભંગ કરો ને દંડ લેવાય છે એ બરોબર છે, પણ દંડ લેવા માટે કાયદો નથી બન્યો. બીજું કે કંડોમ કરવામાં આવે ડિલે તો એનાથી વધુમાં વધુ શું થાય છે? અપીલ કાઢી નાખો, મીન્સ હવે તમારું ચેપ્ટર પૂરું થયું છે. યસ. પછી એ તમે સાંભળો, ડિલે કંડોમ કરો એટલે તમે એપેલન્ટ છે જે તમે સાંભળો છો, બીજું શું કરો? સાંભળવાથી સરકારને શું નુકસાન જાય છે? તો કે કશું જ નથી જતું. યસ. તો જેમાં નુકસાન જ ન જતું હોય તો મારે સાંભળવું પણ નથી, એવો હઠાગ્રહ શા માટે રાખવો જોઈએ? એવું આ ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે. એટલે અમે મોટે ભાગે કાતીજી એન્ડ સંસ્થા ચુકાદાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. હોય યસ, પણ એનામાં રિઝનેબિલિટી હોવી જોઈએ. તમે 5-7 વર્ષ પછી અપીલ દાખલ કરો ને પછી એમ કહો કે આ ગેરવ્યાજબી, મને સાંભળવો જોઈએ, તો ડિપાર્ટમેન્ટ ન સાંભળે એ સમજી શકાય એવું. પણ તમારે થોડાક દિવસોનો કે થોડાક મહિનાઓનો, અને એ પણ વ્યાજબી કારણોસર, જેમ કે માણસ બીમાર પડ્યો છે કે માણસ બહારગામ ગયો હતો, આવા બધા કારણોસર તમે જો અપીલ મોડી દાખલ કરો તો ના નથી પાડતા. હવે રિકવરીનો પ્રશ્ન પણ આવે અપીલમાં, એટલે તમારે સ્ટે એપ્લિકેશન કરવી જોઈએ. એ તમારે કોને કરવાની? તો કે તમારા એસેસિંગ ઓફિસર. ઓકે. જે નિર્ણય લે કે જ્યાં સુધી અપીલ ચાલે છે ત્યાં સુધી આપણે વસૂલ નથી કરવા. સ્વાભાવિક છે કે એવો નિર્ણય જે ઓફિસરે જ હુકમ કર્યો છે લે નહીં. યસ. યસ. એટલે બનશે શું કે
એ એમ કહેશે કે થોડુંક તમે આપો ને થોડુંક હું જતું કરું. પણ અત્યારે મોટે ભાગે તમે 20% જેટલી રકમ જો ભરો ડિમાન્ડની, તો 80% અપીલ ચાલે ત્યાં સુધી સ્ટે આપવામાં આવે છે. મોટે ભાગે આવું બને છે ખરું. જો બહુ જ મોટી ડિમાન્ડ હોય, જેને આપણે હાઈ પીચડ એસેસમેન્ટ કહીએ, તો એવા સમયે વધારે પેલું જે કહેવાય સ્ટે, એટલે 20% કરતા પણ ઓછી રકમમાં થાય, અને આવું બનતું હોય છે. હવે જો ઇન્કમટેક્સ ઓફિસર એ માટે એસેસિંગ ઓફિસર એગ્રી ન થતો હોય, તો એની ઉપર જોઈન્ટ કમિશનર બેઠા છે, એના ઉપર કમિશનર છે, એના ઉપર ચીફ કમિશનર છે, ટ્રિબ્યુનલ છે, આ બધા પાસે જઈ શકાય છે. એટલે પણ સૌથી વહેલા નીચેથી શરૂ કરવું જોઈએ. ત્યાંથી ન મળે તો આગળ હાયર ઓથોરિટી પાસે જાઓ, એ સ્વાભાવિક છે. ઓકે સાહેબ, એટલે આપણે આ જે સ્ટેની એપ્લિકેશન છે એ અપીલ આપણે કરી છે, અને આપણે ફોર એક્ઝામ્પલ કોન્ડોનેશન આપણે ડ્યુ ટુ ડીલે છે, તો ઈ એપ્લિકેશન અને સ્ટેની બધી સાથે જ કરવાની હોય છે, કઈ રીતે હોય છે? સ્ટે તમે શા માટે માંગો છો? હવે તમે એમ કહો કે મારે અપીલ કરવાની ઈચ્છા છે માટે તમે મને આપો, તો સ્વાભાવિક છે કે ન આપો. એટલે સ્ટેની એપ્લિકેશન પ્રેક્ટિકલ દ્રષ્ટિએ જોઈએ તો અપીલ દાખલ કરી અને પછી એ અપીલનું એકનોલેજમેન્ટ અને ફોર્મ નંબર 35 તમે મૂકો, સાથે સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ્સ અને ગ્રાઉન્ડ્સ મૂકો તો વધારે સારું. એટલા માટે કે તમે એમ કહી શકો કે જે એડિશનને કારણે એસેસિંગ ઓફિસરે ડિમાન્ડ ઊભી કરી છે, એ જ કારણોને મેં પડકાર્યા છે હાયર ઓથોરિટીએ. એટલે આપ મને સ્ટે આપો અને પછી એ પ્રમાણે થાય. એટલે એ એપ્લિકેશન થોડા વખત પછી મારી દ્રષ્ટિએ એક કામ કરાય. આજના કમ્પ્યુટરના જમાનામાં અપીલ ડ્રાફ્ટ કરીને રાખવી એ કઈ, સ્ટેની એપ્લિકેશન ડ્રાફ્ટ કરીને રાખવી એ કઈ બહુ અઘરી વસ્તુ નથી. જે તમે તૈયાર કરીને રાખો, એમાં એકનોલેજમેન્ટ નંબરનું ખાતું ખાલી રાખવું, અને જેવું આ આવી જાય એટલે એકનોલેજમેન્ટ નંબર નાખી દેવું, અને એ પણ તમારે અપલોડ જ કરવાની છે. અને યોગ્ય લાગે તો, અને ઘણી વખત જ્યારે મોટી ડિમાન્ડ હોય ત્યારે અમુક વસ્તુ બનતી હોય છે, જેમ કે આ નિર્ણય તમારા જ્યુરિસ્ડિક્શન એવોને લેવાનો હોય, તો એ પેલા ઓલા ફેસલેસ એસેસિંગ ઓફિસર પાસે કાગળિયો જાય તો એ કઈ રીતે નિર્ણય? એટલે એને ફિઝિકલી પહોંચાડવાની વ્યવસ્થા કરવી એ વ્યવહારિક રીતે યોગ્ય છે. એટલે આખો સેટ છે એ ફિઝિકલી આપણા જ્યુરિસ્ડિક્શન એવોને પહોંચાડવાનો, અને પછી ફોલોઅપ કરી અને ડિસિઝન લેવડાવવાનું. ઓકે સાહેબ, આજે આપણે સ્ટેની એપ્લિકેશન કરી છે, તો બધા કેસમાં સ્ટેની એપ્લિકેશન અપ્રુવલ આપણે મળી જાય છે કે ઘણા કેસમાં ના પણ મળે? ઘણી વખત ના પાડવામાં આવે છે. કારણ કે આ નિર્ણય છે ને એક ડિસ્ક્રેશનરી નિર્ણય છે. અધિકારીએ ન્યાય બુદ્ધિથી પોતાની મુનસફીથી લેવાનો હોય છે. બહુ નાની ડિમાન્ડ હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આમાં સ્ટે શા માટે? બીજું વ્યાજ તો ચડે છે, એ યાદ રાખો. એટલે સ્ટે આપણે એપ્લિકેશન કરી છે છતાં આપણું એટલે વ્યાજ તો ચડે જ છે. ઓકે, જો તમારી વિરુદ્ધમાં ચુકાદો આવે તો તમારે વ્યાજ સહિત રકમ ભરવાની જ છે. એટલે શું કરવું એ નિર્ણય આપણે લેવાનો હોય છે. પણ જે તમે સ્ટે એપ્લિકેશન કરો, એમાં બે છેડા, જે મેં કે એક નાની રકમ છે, તો એમાં 20% ને બદલે વધારે રકમ ભરાવડાવીને સ્ટે આપવામાં આવે. ઘણી વખત પૂરી રકમ ભરવાનો આગ્રહ રાખવામાં આવે. ઘણી વખત 20% કરતા ઓછી રકમ પણ. એક સરસ દાખલો છે. મારી પાસે
1-2 ટ્રિબ્યુનલ સુધી ગયેલી મેટર છે, જેમાં એગ્રીકલ્ચરલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ એણે ખેડૂતોને જે લોન આપી હતી એના જે કેશ આવ્યા હતા એ કેશ એને બેંકમાં ભર્યા, કારણ કે એમાં કેશમાં રીતો લીધા. ડિપાર્ટમેન્ટે એમ કહ્યું કે આટલી બધી રકમનું કેશ શા માટે ભરો છો? એસેસમેન્ટ થયું, મોટી રકમનું એડિશન થયું, કરોડો રૂપિયાની ડિમાન્ડ ઊભી થઈ ગઈ. ઓકે. ક્યાંક લાખો એટલે કરોડની નજીક લાખોમાં થઈ, 80-90 લાખ રૂપિયાની ડિમાન્ડ. જો આવું થાય તો 1-2 લાખ રૂપિયા નફો કરતી મંડળીની દશા શું થાય એ તમે સમજી શકો. એટલે એની અંદર કમિશનર શ્રી રાજકોટમાં જ નિર્ણય લેવાયો કે 0.5% લેશું. ઓકે. 99% જેટલી રકમનું સ્ટે આપવામાં આવ્યો છે. આ બનેલા કિસ્સાઓ થાય છે, વિવેક બુદ્ધિથી નિર્ણય લેવાતો હોય છે. અને સ્વાભાવિક રીતે આપણે જો અધિકારીઓને સમજાવી શકીએ કે આ કારણ એવું છે કે જે જલ્દી ગળે ઉતરે એમ નથી, ઉપર મોટે સુધી જવું પડશે, ટ્રિબ્યુનલ સુધી, તો પણ એનો ચુકાદો ડિપાર્ટમેન્ટની કરતા એસએસસીની તરફેણમાં આવવાની વધારે શક્યતા છે. એટલે આવા વ્યાજબી કારણોસર જો સ્ટે આપવામાં આવે તો વધારે સારું છે. અને અધિકારીઓ માને પણ છે, હાયર અધિકારી તો મોટે ભાગે માની જતા હોય. ઓકે સાહેબ, આપણે આ સ્ટેની રકમ આપે કીધી કે જેટલી 20% આપણે અપ્રોક્સ કહી કે એને પે કરી દીધી છે, તો ફોર એક્ઝામ્પલ જો એને પે કરવાના આવે છે તો એને બેલેન્સ અમાઉન્ટ આવશે, પણ જો એ ફેવરમાં આવે છે તો પછી આની રિફંડની એપ્લિકેશન કરવાની રિફંડની એપ્લિકેશન કરવાની નથી હોતી, કારણ કે ડિપાર્ટમેન્ટમાં એ જમા થઈને પડ્યા છે. ઓકે. એટલે સૌથી પહેલું સ્ટેજ એ આવે કે તમારા ફેવરમાં જે ચુકાદો આવ્યો એટલે તમારે ડિપાર્ટમેન્ટને લખવું પડે કે તમે જે એડિશન કર્યું છે એ એડિશન હવે એપેલેટ કમિશનરે કાઢી નાખ્યું છે, અથવા તો એની ઉપર પણ કદાચ તમે ગયા હો તો એમણે કાઢી નાખ્યું છે. ઓકે. એટલે આ સંજોગોની અંદર તમારો એસેસમેન્ટ ઓર્ડર તમારે સુધારવાનો. ઓકે. જેને આપણે એપ્લિકેશન ફોર ઓર્ડર ગિવિંગ ઇફેક્ટ કહીએ છીએ. ઓકે. કે આ હુકમ છે એની અસર આપવા માટે તમારું એસેસમેન્ટ ઓર્ડર સુધારી નાખો. એટલે અધિકારી એ સુધારવા બંધાયેલો છે, એ થાય છે. હવે તો ઈ ફાઇલિંગ પોર્ટલ ઉપર પણ એ લોકોએ જગ્યા આપી છે કે હું આ ઓર્ડરને સુધારવા માટે વિનંતી કરું છું અને તમારે ઈ ઓર્ડર અપલોડ કરવાનો. ઓકે. એટલે મશીન પોતે સુધારી નાખે છે. ઓકે. એને કારણે ડિમાન્ડ રદ થઈ જશે. સપોઝ કે એટલે ટૂંકમાં તમે જે રિટર્ન ભર્યું તે વખતે તમે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરી દીધો છે. મીન્સ કે તમારે એક ક્ષણે તમારે કશું ભરવાનું નહોતું, પછી ડિમાન્ડને કારણે આ એડિશનને કારણે તમારે એક ડિમાન્ડ ઊભી થઈ. એ ડિમાન્ડ છે એ હવે રદ થઈ ગઈ, કારણ કે એડિશન રદ થઈ ગયું. એટલે તમે જે 20% રકમ ભરી છે એ તમારી રિફંડેબલ આપોઆપ થઈ ગઈ. ઓકે. જે ડિપાર્ટમેન્ટની પાસે જો ન આવે તો તમારે માગવી જોઈએ, પણ એ પહેલા ઓર્ડર ગિવિંગ ઇફેક્ટને માટે એક એપ્લિકેશન તમારે કરી દેવી એ જરૂરી છે. ઓકે. તો તમારા આટલા વર્ષના અનુભવમાંથી જ્યારે આપણે સીઆઈટી પ્રથમ અપીલ કરીએ છીએ તો એવા કયા કયા મુદ્દાઓ છે જે ખાસ ધ્યાન રાખવા જોઈએ કે આપણી અપીલ છે તે એક અધિકારી છે, કમિશનર છે, એને પ્રોપર સમજાય અને આપણી ફેવરમાં આપણે જીતવાના ચાન્સીસ વધી જાય? સૌથી પહેલી વાત એ છે અપીલ એકમાત્ર રસ્તો નથી. ઓકે. એક એવો જોગવાઈ પણ છે કે જો એસેસમેન્ટ ઓર્ડરની અંદર કોઈ દેખીતી ભૂલ હોય, ઓકે, અને એ રેકર્ડ ઉપર આપણે કાગળ પડ્યા હોય એની અગેન્સ્ટ હોય, એટલે એ સેક્શન 154, હવે નવા કાયદામાં સેક્શન બદલાવાનો છે, પણ
1961 કાયદાની સેક્શન 154 એક જોગવાઈ છે કે when there is an apparent error on record, એટલે પેલા એરર હોવી જોઈએ, એ એપેરન્ટ હોવી જોઈએ, અને એ રેકર્ડ ઉપર અત્યાર સુધી જે રજૂ કરેલા છે રેકર્ડ, એને જ ગણતરીમાં લઈને આ દેખાતી હોવી જોઈએ. એટલે તમારે રેકર્ડ જોવાનું. રેકર્ડ મીન્સ આપણે જે રજૂ કર્યું છે તે ડિપાર્ટમેન્ટના રેકર્ડમાં શું છે, પછી એરર છે, ભૂલ છે, અને એપેરન્ટ છે. એટલે સપોઝ કે તમે કોઈ એક ડિડક્શન માંગ્યું છે અને ઓફિસરે નથી આપ્યું, ભૂલ થઈ ગઈ. ક્યારેક મશીને ભૂલ કરી, અને મશીન ભૂલ કરે એ તો બહુ મોટી જબરજસ્ત હોય છે. એવા ઘણા બધા દાખલાઓ. તો શું કરવું? તો કહેવાનું કે મેં આ રિડક્શન માંગ્યું છે અને તમે લેવાનું રહી ગયું છે, તો હવે તમે મને એ આપો. તો એ જ અધિકારી પોતાનો ઓર્ડર સુધારી શકે છે. તો એમાં અપીલમાં નથી જવું પડતું, જેને માટે અપીલનો પ્રોસેસ અથવા તો જે ખર્ચ જે છે એ પણ બચે. સ્વાભાવિક છે, એ અરજી જ કરવાની. સાંભળે અધિકારી અને પોતાનો નિર્ણય લઈ લે છે. અને પાછો એ જે હુકમ જો રિજેક્ટ કરે ને તો એની સામે પણ અપીલ થઈ શકે. ઓકે. પણ પછી છે ને એનો સ્કોપ બહુ મર્યાદિત થઈ જાય. એટલે તમારે સૌથી પહેલા નિર્ણય એ લેવો પડે અપીલ દાખલ કરતા પહેલા. તમારે પેમેન્ટ કેટલું કરવું પડે એમ છે, તમારી ટેક્સ લાયબિલિટી કેટલી વધી છે. જો એ નાની રકમ હોય તો મારી પોતાની સલાહ એવી હોય છે કે આગળ ન વધાય. ઓકે. બહુ જ નાની રકમ હોય તો ભૂલી જાઓ, જસ્ટ પે એન્ડ ફોરગેટ. કારણ કે શાંતિની એક કિંમત હોય છે. લિટિગેશન અશાંતિ તો કરે જ છે. બીજી કોઈક રકમ એટલી મધ્યમ અને તમને એપેરન્ટ એરર દેખાતી હોય તો તમે 154 નીચે જઈ શકો. અને પછી એના સુધારે તો અપીલનો રસ્તો ખુલ્લો જ છે, પણ મર્યાદિત. જો બહુ મોટી હોય રકમ અને એપેરન્ટ એરર તરીકે કહી ન શકીએ, દેખાતી નથી, દેખીતી ભૂલ નથી, કોઈ ઇન્ટરપ્રિટેશન ઓફ લો નો સવાલ આવીને ઉભો, ક્યાંક નોટિસ ગેરકાયદેસર છે, આવા બધા સવાલો હોય અને મોટી રકમ હોય તો અપીલમાં જવાનું છે. આ યાર્ડસ્ટિક આપણે ધ્યાનમાં રાખવાની. અને સારા લિટિગેટર તરીકે જે કાઉન્સેલર હોય એ આ સ્પષ્ટ કહે છે. હવે બીજું એ છે કે ઘણી વખત રકમ મોટી હોય તો પણ અપીલમાં ન જવાની સલાહ આપે છે. કારણ એ સમજવાનું કે ફર્સ્ટ અપીલની અંદર કમિશનર અપીલની પાસે કો ટર્મિનસ પાવર છે. કો ટર્મિનસ એટલે એ પોતે એસેસિંગ ઓફિસરની જેમ જ બધું કરી શકે. એટલે સપોઝ જો એસેસિંગ ઓફિસરે જે ઉમેરો કર્યો હોય એને એમ લાગે કે આટલો જ કર્યો છે તો એ વધારી શકે. એટલે ક્યારેક ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થઈ શકે. આ ફર્સ્ટ અપીલનો સૌથી મોટો પીઠહોલ છે. એને બધી જ વસ્તુ મગાવવાની, તમામ પુરાવાઓ મગાવવાના, તમામ પુરાવાઓ જોવાના, બધા જ હક્કો છે. અને એક વખત મારી પાસે એક કિસ્સો આવ્યો. એક પાર્ટનરશિપ ફર્મ હતી, જે વખતે પાર્ટનરશિપ ફર્મ ઉપર 41% જેવો ટેક્સ લેવાતો હતો, તે વખતની વાત છે. હવે એમાં ઇન્કમટેક્સ ઓફિસરે સ્ક્રુટિની એસેસમેન્ટમાં ટ્રાવેલિંગ એક્સપેન્સીસ છે ને એના 20% ડિસેબલ કર્યા. ઓકે. 3 લાખનું એડિશન હતું આ 20%. 14-15 લાખનો ખર્ચો હતો, એમાં એને 3 લાખનું એડિશન કર્યું. એને કારણે 1 લાખ રૂપિયા ઉપર જવાબદારી ગયા. હવે તે સમયે લાખની રકમ મોટી હતી.
તો કે આપણે અપીલમાં જઈએ, એ રિટર્ન કોઈ કે ભરેલું હતું, સ્ક્રુટિની પણ કોકે જ બીજા કાઉન્સિલરે, એટલે ટૂંકમાં બીજા કન્સલ્ટન્ટ દ્વારા થઈ હતી. અપીલના સ્ટેજે મારી પાસે આવી. ઓકે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે કાઉન્સેલરે તલસ્પર્શી અભ્યાસ કરવો જોઈએ. એટલે કેવું કે આમાં 20% ઉમેર્યા છે, કમોન, હવે મને તમે ટ્રાવેલિંગ ખર્ચ છે ને એની મને ડિટેલ્સ આપો, ખાતું જ આપો મને. હા હા. ખાતું જોયું, હવે એમાં 12 લાખ રૂપિયા જેવો ખર્ચ આ 15 લાખમાં એ ફોરેન ટ્રાવેલનો હતો. ઓકે. શેનો? તો કે માલિક બહુ સમૃદ્ધ હતા, એને એમ થયું કે 20-22 દિવસની હું યુરોપની ટૂર કરી આવું ફેમિલી સાથે. ઓકે. એટલે પતિ પત્ની ને 2 બાળકો યુરોપની ટૂરમાં નીકળ્યા, 20-25 દિવસ ફરી આવ્યા. અને સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ માણસ જરા વધારે સારી એજન્સી મારફત પ્રવાસ કરવા જાય. તો આ તમે યુરોપની ટૂર કરી છે, તમારો ધંધો જો દાણાપીઠમાં બેસીને તેલના ડબ્બા જ વેચવાનો હોય તો યુરોપ જવું શું જરૂરી છે? તમે એટલું તો સમજી શકશો કે બિઝનેસ માટે કરેલો ખર્ચો હોય ને તો જ તમને બિઝનેસ ઇન્કમમાંથી બાદ મળી શકે. પર્સનલ ખર્ચા બાદ નથી મળતા. એમાં તમે એક પાર્ટનર છો, બાકીના 3નું શું? એટલે કેવું, જો હું ઇન્કમ ટેક્સ ઓફિસર હોત તો સૌથી પહેલા મેં અત્યારે તમારી પાસે જે મગાવ્યું ને ટ્રાવેલિંગ એક્સપેન્સીસની ડિટેલ્સ, એ ત્યારે મગાવત. અને પછી કે આ 12 લાખ રૂપિયા છે ને એ ડિસેલવ થવાને પાત્ર છે, કારણ કે આ પર્સનલ છે, એમાં તમે પાર્ટનર છો, બાકીના 3 જણા પાર્ટનર પણ નથી. અને એ દરેક સ્ટેશને પૂછે કે સપોઝ તમે અહીંથી લંડન ઉતર્યા તો લંડનમાં કઈ તેલની મિલમાં જવા ગયા હતા, એની સાથે શું સોદો કર્યો, શું પત્ર વ્યવહાર થયો, એના મને પુરાવા રજૂ કર્યો. એટલે આવી વસ્તુ રજૂ કરવી શક્ય નથી. એટલે સલાહ આપી કે બરોબર છે, અઘરો કિસ્સો છે, પણ આ અપીલ કરો નહીં તો તમારા હિતમાં છે, નહીં તો આવું થઈ શકે ખરું. અને અસીલ માની ગયા એ કે તમારી વાત સાચી છે સાહેબ, આ 12 લાખ રૂપિયાનું એડિશન થશે તો મારે ગાંડું થવું પડશે, કારણ કે 40% મારો કોસ્ટ વધી જાય ને. એટલે એ 12 લાખની ટ્રાવેલ છે એ 15 લાખની થઈ જશે. ના, 15 નહીં, 12 લાખની ટ્રાવેલ 12 ચોખ્ખું 48, એટલે 5 લાખ બીજા વધી જાય, 17-18 લાખ. અને પાછું વ્યાજ ચડશે અને દંડ પાછો લગાડશે, એ તો જુદો જ. એટલે આને માટે તમે ન કરો કે આપણે દંડની નોટિસ આવે ને એનો જવાબ તમે સરખો આપજો, એ હું તમને આપી દઈશ. કારણ કે આ એડહોક એડિશન છે, એટલે તમે સૌથી પહેલા તો આ જે ડિમાન્ડ છે એ તમે ભરી દો, તમે કઈ વાંધો નહીં. અને ભરીને એના ચલણ સાથે મોકલાવો કે આ તમે જે એડિશન કર્યું છે મેં ભરી દીધું છે. એટલે દંડની નોટિસના જવાબમાં કહેવાય કે મેં ટાઈમસર ભરી દીધા છે પૈસા, અને એનો દંડ માફ થઈ ગયો. ઓકે. એટલે ઘણી વખત તમારે સ્ટ્રેટેજિક નિર્ણય લેવાનો હોય. એટલે સૌથી પહેલું કામ કાઉન્સેલરે આખા કેસની તલસ્પર્શી તપાસ કરવી. ઘણી વખત એવું બને છે કે અસીલે ને માટે એને જે નોટિસ આપવામાં આવી છે ને એ નોટિસ ગેરકાયદેસર હોય. ઓકે. ક્યાંક ટેકનિકલ ભૂલ રહી જતી હોય. સાદો દાખલો આપ, રીઓપનિંગની નોટિસ તમારે અમુક સમય પહેલા આપવાની હોય. હવે તો ડિજિટલ સિગ્નેચરથી નોટિસો આવે છે. એટલે ડિજિટલ સિગ્નેચર લગાડી હોય ત્યાં નીચે લખવામાં આવ્યું હોય કે આ વ્યક્તિએ લગાડી છે, એને આ તારીખે આટલા વાગે લગાડી છે. હવે ઘણી વખત આપણે ત્યાં ટેકનોલોજીકલ ચમત્કાર કરવામાં આવે છે ને, કોમ્પ્યુટરને આગળની ડેટમાં મૂકી દઈએ અને પછી પેલું કરવામાં આવે છે. એવું ડિપાર્ટમેન્ટ વાળા પણ જાણતા હોય છે, એટલે એવું કોઈ માનવાને કારણ નથી. પણ ક્યારેક આવી રીતે કરવામાં આવ્યું હોય અને નોટિસ છે
એ તમને 31મી તારીખની સર કરી દીધી છે, પણ એકચ્યુઅલી પેલી તારીખે સાઇન કરેલી છે. હા તો ધેટ ઇટસેલ્ફ બીકમ્સ ધ ગ્રાઉન્ડ કે આ તમારી ઓફિસ ટાઈમ બાદ નોટિસ ટાઈમ બાદ છે, અને એ જે ટાઈમ બાદ નોટિસ ઉપર જે તમે કામ કર્યું છે એ ઇટસેલ્ફ ગેરકાયદેસર. એટલે ઝીણવટ ભર્યો તપાસ કરવી એ દરેક કાઉન્સિલરને માટે જરૂરી છે. પછીનું સ્ટેજ શું આવશે કે તમારી તરફેણના મુદ્દા ક્યાં છે એની પહેલેથી તૈયારી રાખવાની, એને માટેના કેસો શોધી રાખવાના, એને માટેના પુરાવાઓ પણ શોધી રાખવાના. એટલે કમિશનર તરફથી જ્યારે તમને નોટિસ આવે કે તમે આ ગ્રાઉન્ડ છે, તમે ગ્રાઉન્ડ વાઇઝ જવાબ આપો મને કે કઈ રીતે તમે આધાર રાખ. એટલે આપણે કહેવાનું ગ્રાઉન્ડ નંબર 1 એ મેં આને માટે કર્યું છે, એને માટે મેં આટલા પુરાવાઓ ઇન્કમટેક્સ ઓફિસર આગળ રજૂ કર્યા હતા, જેની હું કોપી આ સાથે દીધું છું. ઉપરાંત આ પણ ગ્રાઉન્ડ છે જેના સપોર્ટની અંદર હું આ તમને પુરાવો આપું છું. એટલે એ હેતુસર મારું આ એડિશન ન થવું જોઈએ. પછી ગ્રાઉન્ડ 2, ગ્રાઉન્ડ 3, ગ્રાઉન્ડ 4 આ બધી વસ્તુ આવી રીતે તમારે જવાબ તૈયાર કરવા પડે. એને માટે તમારી તરફેણનો ચુકાદો હોય તો એ પણ તમારે ટાંકતા શીખવું પડે. અને એ બધું ટાંકી અને તમે સરસ મજાનો સર્વગ્રાહી જવાબ લખો તો મોટે ભાગે, અને હવે તમારે આ બધી વસ્તુ નોટિસ પણ તમને ઈ પોર્ટલ ઉપરથી આવશે, જવાબ પણ તમારે ઈ પોર્ટલ ઉપર અપલોડ કરીને જ દેવાનો છે. એટલે આ બધા સંજોગોની અંદર તમારો એક મજબૂત પુરાવો, મજબૂત કેસ તૈયાર થઈ ગયો. અને કમિશનર અપીલ છે જેને તમારી સામે પર્સનલ વેન્જન્સ નથી, તો એની પાસે રહેલા જવાબો ને એના પરથી એ યોગ્ય નિર્ણય લેશે. આપણે પોઝિટિવ બનીને પોઝિટિવ થિંકિંગ કરીએ તો જેટલી તમે વધારે મહેનત કરી હો એ તમારે ફાયદાકારક છે. એટલે જે કાઉન્સેલર બનવા માંગતો હોય, ખાસ કરીને લિટિગેશન પ્રેક્ટિસમાં પડવા માંગતો હોય, એ માણસ હાઈલી એનાલિટિકલ હોવો જોઈએ, ઊંડો અભ્યાસ કરતો હોવો જોઈએ. ઘણી વખત આવી પોતાના પર્સનલ અનુભવોને કારણે એનો જે ઉપયોગ કરવાનો એ જરૂર પડે. જો તમે વિડીયો કોન્ફરન્સિંગ માંગી હોય તો 5-15 મિનિટના જે તમારી કોન્ફરન્સિંગ દરમિયાન તમે એની આગળ જે દલીલ કરતા હો એ દલીલ વ્યવસ્થિત રીતે સમજાવીને ટૂંકા સમયની અંદર તમે સમજાવી શકો એવી રીતની દલીલ કરવી. એટલે એ લાંબી અને ખર્ચાળ પ્રોસેસ છે. સ્વાભાવિક છે કે જીનિયસ પ્રકારનો કાઉન્સેલર હશે એની ફી પણ એવી જશે. એટલે એ બધી વસ્તુને કન્સિડર કરવી છે. ઓકે સાહેબ, હવે સાહેબ આપણે પ્રથમ અપીલ કરી અને આપણી ફેવરમાં, આપણી તરફેણમાં જ્યારે ઓર્ડર આવી ગયો તો શું ત્યાં એ પ્રશ્ન પૂરો થઈ જાય છે પછી? પાર્શિયલી સાચું. ઓકે, હું શબ્દ પાર્શિયલી એટલે વાપરું છું કે અપીલની એક શૃંખલા છે. જેમ અગાઉ કહ્યું ને મેં કે ફર્સ્ટ અપીલ કમિશનર અપીલ પાસે હોય છે, જે સ્વાભાવિક છે કે ડિપાર્ટમેન્ટ ન ગયું હોય, કરદાતા પોતે જ, એસએસસી પોતે જ ગયો. પછી બીજી અપીલ ટ્રિબ્યુનલમાં થાય, પછી હાઈકોર્ટ આવે, પછી સુપ્રીમ કોર્ટ આવે. એટલે આપણી ફેવરનો ચુકાદો છે ને એ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધ નો થયો ને. તો ડિપાર્ટમેન્ટનો એ ઓર્ડર સામે ટ્રિબ્યુનલમાં જવાનો દરવાજો ખુલ્લો તો થાય છે ને. ઓકે, એટલે ડિપાર્ટમેન્ટ ન જ જાય એવું શક્ય નથી. ઓકે, સામાન્ય રીતે સરકારશ્રીનો એક એવો આગ્રહ છે કે અનનેસેસરી લિટિગેશન ટાળવા. આપણે માનીએ છીએ એ જ એના કરતા ડિપાર્ટમેન્ટનો ખર્ચો ઘણો વધારે છે. ઓકે, સૌથી પહેલા તો પોર્ટલ ચલાવવાનો ખર્ચો. બીજું નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર, જેને આપણે NFAC કહીએ,
નેશનલ ફેસલેસ એપેલેટ સેન્ટર છે અને નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર પણ છે. Yes. બંને એનએફએસી તરીકે જ ઓળખાય છે, પણ એનએફએસી અપીલ્સ છે જે એને માટે પણ સોફ્ટવેરથી માંડીને બધા જ ખર્ચાઓ Yes. એવી હોય છે. કમિશનરોને પણ પગાર દેવાતો હોય છે. આ બધા જ આપણે જે જવાબો રજૂ કરીએ છીએ એ પણ જુદી જુદી ટીમ હોય પાસે જાય. એક જે છે એ ઓર્ડર ગિવિંગ ટીમ હોય, એક ટેકનિકલ ટીમ હોય, એક એપ્રુવલ ટીમ હોય, એવી જુદી જુદી ટીમ પાસે આ બધી વસ્તુ હતી. ઓકે એ બધાનો પગારનો ખર્ચો ગણો તો અપીલનો એક ઓર્ડર ગવર્મેન્ટને ખૂબ મોંઘો પડતો હોય છે. ઓકે હવે સેકન્ડ અપીલમાં જાય એટલે વન્સ અગેન એનો એ ખર્ચો બીજી વખત Yes. કરવાનો. એટલે ભારત સરકાર એક નિયમ નક્કી કર્યો હતો કે અમુક મર્યાદાથી જો ફર્સ્ટ અપીલનો ચુકાદો ડિપાર્ટમેન્ટની વિરુદ્ધમાં આવ્યો હોય તો સેકન્ડ અપીલમાં ન જવું. ઓકે 2024માં આવો એક સર્ક્યુલર આવેલો છે, ઓકે જે મુજબ આજની તારીખે જો રેવન્યુ લોસ 60 લાખથી ઓછો હોય ઓકે તો ડિપાર્ટમેન્ટે અપીલમાં ન જવું. ઓકે ડિપાર્ટમેન્ટના જે સર્ક્યુલર છે એ અધિકારીને બંધન કરતા છે, આપણને નથી. ઓકે એટલે આપણે તો 1 રૂપિયાની ડિમાન્ડ માટે પણ તમારે જવું હોય તો તમે જઈ શકો છો, ચોઇસ ઇઝ યોર્સ. ઓકે પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને તો એની જે કારણ કે ઉપરી અધિકારીએ કરેલો હુકમ છે એની અવજ્ઞા એનાથી ન કરી શકાય. યસ એટલે 60 લાખથી ઓછી રેવન્યુ લોસ હોય, અપીલનો ચુકાદો એવો આપ્યો કે જે ફેવરેબલ છે એસએસસીની તરફેણમાં છે, અને એને કારણે અમુક જે ડિમાન્ડ હતી એ ઓછી થઈ ગઈ છે. એ ડિમાન્ડ જો 60 લાખથી ઓછી હશે તો સેકન્ડ અપીલમાં નહીં જાય. ઓકે હાઈકોર્ટ માટે 2 કરોડની મર્યાદા છે અને સુપ્રીમ કોર્ટ માટે 5 કરોડની મર્યાદા છે. ઓકે ઓફકોર્સ એમાં એક્સેપ્શન હોય છે, હું એની ના નથી. એટલે જો તમારે 60 લાખની અંદર હોય ફેવર મળતી હોય તો આપણે માટે 60 lakhs બહુ મોટી રકમ છે. યસ ગવર્મેન્ટને માટે એ એવડી મોટી નથી જેટલી આપણે માટે હોય છે. તો મોટે ભાગે ડિપાર્ટમેન્ટ અપીલમાં જતું નથી. ઓકે અને જો જાય તો તમારી પાસે એ પોતે એક ગ્રાઉન્ડ બને છે. યસ આપણી ફેવરમાં અને ડિપાર્ટમેન્ટની જ્યારે અગેન્સ્ટમાં ઓર્ડર આવે છે તો ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રિબ્યુનલમાં કયા અધિકારી જાય છે? ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં બીજી અપીલ થાય છે. આ અપીલ વખતે ટ્રિબ્યુનલના રૂલ્સ પ્રમાણે અને ગવર્મેન્ટે નક્કી કર્યા પ્રમાણે એપેલન્ટ તરીકે હંમેશા તમારો જ્યુરિસ્ડિક્શન ઓફિસર હોય છે. એટલે જ્યુરિસ્ડિક્શન એસેસિંગ ઓફિસર એટલે આપણો લોકલ ઇન્કમ ટેક્સ ઓફિસર જે એવો. ઓકે એનું કારણ સમજી શકાય એવું છે કે ડિમાન્ડ પણ એને જ ઊભી કરેલી છે, એને વાંધો છે, એટલે એ જાય એ સ્વાભાવિક છે. કેસ લડવા માટે ગવર્મેન્ટ પાસે ડિપાર્ટમેન્ટલ રિપ્રેઝેન્ટેટિવ હોય છે, એટલે એ બધા ચુકાદાઓ સારી રીતે એ જે કેસ છે એ સારી રીતે લડવામાં આવે છે, બધી રીતે વ્યવસ્થિત રીતે કાર્યવાહી. જે આપણે ટ્રિબ્યુનલની સેકન્ડ અપીલ વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે હમણાં જ જોશું કે કેવી રીતે કરવાનું. ઓકે અને બીજું એ સંદર્ભમાં વિચારવાનું કે ઘણી વખત ટ્રિબ્યુનલ છે એ પોતાની રીતે એવો પણ નિર્ણય લે ઓકે સાંભળ્યા પછી ઓફકોર્સ કે આટલી બાબતો છે એ એસેસમેન્ટ વખતે ધ્યાનમાં લેવી અને પછી ચુકાદો આપવો. તો ટ્રિબ્યુનલ એ મેટર છે એ જ્યુરિસ્ડિક્શન એસેસિંગ ઓફિસરની ફાઇલ ઉપર મૂકી દે છે ઓકે કે તમારે આ આટલી વસ્તુ ધ્યાનમાં રાખો અને પછી ચુકાદો તમારો ઓર્ડર કરો. ઓકે એટલે જેને આપણે રિમાન્ડિંગ ધ મેટર બેક ટુ જ્યુરિસ્ડિક્શન એવો શબ્દ આપણે વાપરીએ છીએ. એવું બને છે
એટલે સ્વાભાવિક છે કે જ્યુરિસ્ડિક્શન એસેસિંગ ઓફિસર જ એપેલન્ટ હોવો જોઈએ. યસ